ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે ધોરણ 8 ની અંદર ચેપ્ટર 6 વર્ગ અને વર્ગમૂળ વિશે થોડીક માહિતી મેળવીએ, જે તમે ગયા ધોરણમાં 7મા માં તમે થોડું ઘણું ભણી ગયા છો અને થોડી ઘણી માહિતી આપણે અત્યારે મેળવીએ। તો પહેલો પોઈન્ટ છે કે પૂર્ણ વર્ગ સંખ્યાઓ। તો કે પૂર્ણ વર્ગ સંખ્યાઓ કોને કહેવાય? તો કે આપેલી સંખ્યા જો કોઈ પૂર્ણાંકનો વર્ગ હોય તો તે આપેલી સંખ્યાને પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય। દાખલા તરીકે મેં તમને એક્ઝામ્પલ તરીકે લખીને આપેલું છે કે 5 નો વર્ગ 25 થાય, 4 નો વર્ગ 16 થાય, એ જ રીતે 15 નો વર્ગ 225 થાય, 20 નો વર્ગ 400 થાય, 10 નો વર્ગ 100 થાય। તો આવી જે કંઈ પણ સંખ્યા છે કે જેનો વર્ગ કરો તો તમને પૂર્ણ સંખ્યા મળે છે, પોઈન્ટમાં નથી આવતી કે અપૂર્ણાંકમાં નથી આવતી, પૂર્ણ સંખ્યા મળે છે। તો એવી સંખ્યાને કેવી સંખ્યાઓ કહેવાય? પૂર્ણ વર્ગ સંખ્યાઓ કહેવાય। જેની અંદરના અમુક આપણે પોઈન્ટ જોઈએ તો કે દરેક સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા ન હોય। પૂર્ણ વર્ગ સંખ્યાઓ અનંત છે। દરેક સંખ્યા એટલે કોઈ પણ તમે સંખ્યા લઈ લ્યો એ પૂર્ણ વર્ગ હોય એવું જરૂરી નથી। ધારો કે અત્યારે આપણે આ સંખ્યા લઈ 5 અને વર્ગ ને 4 નો વર્ગ, તો એ પૂર્ણ વર્ગ સંખ્યા છે। તો જ્યારે પોઈન્ટમાં સંખ્યા લ્યો, અપૂર્ણાંકમાં સંખ્યા લ્યો તો એનો જવાબ તમને પૂર્ણ નહીં મળે। સપોઝ કે આપણે કોઈ એક સંખ્યા લઈએ, ધારો કે 1.2 લઈએ, તો 1.2 નો વર્ગ કરો તો 1.2 નો વર્ગ થાય 1.44। તો ઈ પૂર્ણ વર્ગ કહેવાય નહીં, કારણ કે ઈ પોઈન્ટમાં સંખ્યા છે। અને આવી પૂર્ણ વર્ગ સંખ્યાઓ કેવી છે? અનંત છે। તમે ધારો ઈ સંખ્યા, તમે એમ કહો કે સાહેબ 200 તો 200 નો વર્ગ કરી શકાય, તમે એમ કહો 147 તો 147 નો વર્ગ કરી શકાય। તમે ધારો ઈ સંખ્યાનો વર્ગ કરી શકો એટલે ઈ બધી કેવી સંખ્યાઓ છે કે અનંત સંખ્યાઓ છે। એટલે જાજી બધી સંખ્યા મળે, આપણે એક બે સંખ્યા મળતી નથી। પછીનો પોઈન્ટ જોઈએ, જે સંખ્યાનો એકમનો અંક 1 અથવા 9 હોય। કોઈ એક સંખ્યા લઈ લે કે જેનો એકમનો અંક 1 હોય અથવા 9 હોય। ધારો કે આપણે કોઈ એક સંખ્યા લઈ કે જેનો એકમનો અંક 1 છે અથવા એકમનો અંક 9 હોય, તો એકમનો અંક 1 હોય એવી સંખ્યા લઈ લે, ધારો કે 11, અને એકમનો અંક 9 હોય એવી સંખ્યા ધારો કે લઈ લે આપણે 19। એકમનો અંક એટલે આ પાછળનો અંક, આ પાછળનો અંક 1 અથવા 9 હોય તો તે સંખ્યાનો વર્ગ કરતા મળતી સંખ્યાનો એકમનો અંક 1 જ થાય। જેમ કે 11 નો વર્ગ કરો તો 11 નો વર્ગ 121 થાય। તો જોઈ શકો તમે એકમનો અંક 1 જ આવ્યો। એકમનો અંક 1 હોય તો એના વર્ગ કરો તો એકમનો અંક કેટલો આવ્યો? 1 જ આવ્યો। ધારો કે 19 નો વર્ગ કરો તો 19 નો વર્ગ થાય 361, તો ત્યાં પણ એકમનો અંક કેવો આવ્યો? 1 જ આવ્યો। એટલા માટે થઈ કે જ્યારે કોઈ પણ સંખ્યાનો એકમનો અંક 1 અથવા 9 હોય અને તેનો જો તમે વર્ગ કરો તો એકમનો અંક તમને શું મળશે? 1 જ મળશે, એના સિવાય બીજી એકેય સંખ્યા મળશે નહીં। પછીનો પોઈન્ટ કે જે સંખ્યાનો એકમનો અંક 2 અથવા 8 હોય એવી આપણે એક સંખ્યા લઈ લે કે જેનો એકમનો અંક 2 હોય અથવા 8 હોય એવી એક સંખ્યા લઈ લે, ધારો કે 12, અને એકમનો અંક 8 હોય એવી સંખ્યા લઈ લે, ધારો કે 8। તો અહીંયા જોઈ શકો તમે એકમનો અંક 2 છે ને એકમનો અંક 8 છે, તો એનો વર્ગ કરો તો એકમનો અંક શું મળશે? તમને 4 મળશે। જોઈએ તો 12 નો વર્ગ છે તો 12 નો વર્ગ 144, તો જોઈ શકો એકમનો અંક કેટલો આવ્યો? 4 આવ્યો। એવી જ રીતે 18 છે તો 18 નો વર્ગ કરો તો 324, તો ત્યાં પણ એકમનો અંક શું આવ્યો? 4 આવ્યો। કે જ્યારે એકમનો અંક 1 અથવા 9 હોય ત્યારે એકમનો અંક હંમેશા શું મળશે? 1। જ્યારે કોઈ સંખ્યાનો એકમનો અંક 2 અથવા 8 હોય ત્યારે એકમનો અંક શું મળશે? 4। અને એવી જ રીતે આગળ જોઈએ તો કે જે સંખ્યાનો એકમનો અંક 3 અથવા 7 હોય, જે સંખ્યાનો એકમનો અંક 3 અથવા 7 હોય, ધારો કે 3 હોય એવી સંખ્યા આપણે લઈએ તો કે 13, તો આનો વર્ગ કરો તો 169, તો એકમનો અંક શું મળ્યો તમને? 9 મળ્યો, જે આપણે અહીંયા લખેલો જ છે। અને એવી જ રીતે આપણે કોઈ બીજી એક સંખ્યા લઈ લી, ધારો કે 17 કે જેનો એકમનો અંક 7 છે, એનો વર્ગ કરો તો 289, તો એમાં પણ એકમનો અંક શું આવ્યો? 9 આવ્યો। એટલા માટે આ 3 પોઈન્ટ, આના સિવાય જે પોઈન્ટ છે જે આપણે આગળ ભણીશું। ચાલો મિત્રો, હવે આપણે આગળ જે પોઈન્ટ બાકી હતા એની થોડીક સમજૂતી મેળવી લઈએ કે જે સંખ્યાનો એકમનો અંક 4 અથવા 6 હોય, કોઈ એક સંખ્યા લઈ લે કે જેનો એકમનો અંક 4 હોય અથવા એ સંખ્યાનો એકમનો અંક 6 હોય, 4 હોય એવી સંખ્યા લઈ લે તો કે ભાઈ 14 જેનો એકમનો અંક 4 છે, અને 6 હોય એવી સંખ્યા લઈ લે તો કે 16 જેનો એકમનો અંક 6 છે। તો આ બંને સંખ્યાનો જ્યારે વર્ગ કરવામાં આવે, સંખ્યાનો વર્ગ કરતા એટલે કે બંને સંખ્યાનો જ્યારે વર્ગ કરવામાં આવે ત્યારે એકમનો અંક 6 જ મળે છે। જ્યારે તમે 14 નો વર્ગ કરો એટલે 196 ત્યારે એકમનો અંક શું મળ્યો?
6 મળ્યો અને 16 નો વર્ગ કરો એટલે 256 ત્યારે પણ એકમનો અંક શું મળશે 6 મળશે આપણે જે રીતે જોયું એ જ રીતે કે જે કોઈ પણ સંખ્યાનો એકમનો અંક આની આગળનામાં આપણે જોયું એ રીતે 4 અને જો 6 આવે તો એનો એકમનો અંક હંમેશા એના જવાબનો એકમનો અંક શું આવશે હંમેશા 6 જ આવશે પછી જોઈએ તો કે જો કોઈ સંખ્યાનો એકમનો અંક ખાલી 5 હોય જો કોઈ સંખ્યાનો એકમનો અંક 5 હોય તો તે સંખ્યાનો વર્ગ કરતા મળતી સંખ્યાનો એકમનો અંક 5 જ થાય એક્ઝામ્પલ તરીકે લે ધારો કે ભાઈ 15 હવે આ 15 નો વર્ગ કરવાનો થાય તો ભાઈ છેલ્લે એકમનો અંક શું છે 5 જ છે તો એનો વર્ગ કરો તો 225 તો જોઈ શકો તમે છેલ્લે એકમનો અંક શું આવ્યો 5 જ આવ્યો એવી જ રીતે બીજી સંખ્યા લે ધારો કે 25 નો વર્ગ કરો તો આમાં પણ એકમનો અંક તો 5 જ છે પણ જ્યારે એનો વર્ગ કરો તો 625 એકમનો અંક શું મળશે 5 જ મળશે જ્યારે કોઈ એક સંખ્યા લ્યો કે જે એવી સંખ્યા કે જેનો એકમનો અંક શું હોવો જોઈએ 5 હોવો જોઈએ તેનો વર્ગ કરો તો એકમનો અંક શું આવશે 5 જ આવશે એના સિવાય બીજી કઈ સંખ્યા આવશે નહીં એવી જ રીતે પછી જોઈએ કે જે સંખ્યાનો એકમનો અંક 0 હોય જે સંખ્યાનો એકમનો અંક 0 હોય તો તે સંખ્યાનો વર્ગ કરતા મળતી સંખ્યાના છેલ્લા બે અંકો 0 હોય એક 0 હોય એવી એક કોઈ સંખ્યા લ્યો ધારો કે મારે એક 0 હોય એવી એક સંખ્યા લેવી છે ભાઈ 10 તો ભાઈ હું કરું છું 10 નો વર્ગ તો જોઈ શકો એકમનો અંક એક જ 0 છે ખાલી તો આનો વર્ગ કરું તો આનો 10 નો વર્ગ નો જવાબ આવશે 100 તો જોઈ શકો એમાં બે શૂન્ય આવ્યા એક શૂન્ય હોય તો કેટલા શૂન્ય થઈ ગયા બે શૂન્ય થઈ ગયા આવી જ રીતે 20 છે તો 20 નો વર્ગ કરો તો એકમનો અંક તો 0 જ છે તો એનો વર્ગ કરો તો કેટલો થશે 400 તો એમાં પણ બે શૂન્ય આવ્યો એવી જ રીતે ત્રીજી સંખ્યા લઈ ભાઈ 30 નો વર્ગ તો 30 નો વર્ગ કરશો તો કેટલા આવશે 900 તો એમાં પણ બે શૂન્ય આવ્યા તો એક શૂન્ય છે તો કેટલા શૂન્ય થઈ ગયા બે શૂન્ય થઈ ગયા તો બે શૂન્ય હોય તો ધારો કે હું લઉં સંખ્યા 100 નો વર્ગ કરું તો 100 નો વર્ગ કરો તો 10000 આવે તો 10000 એટલે કેટલા મીંડા આવ્યા 4 મીંડા આવ્યા 200 નો વર્ગ કરો તો 40000 આવે એમાં પણ કેટલા મીંડા થાય 4 મીંડા ધારો કે આપણે 200 સંખ્યા લઈ કે આનો વર્ગ કરો તો 200 નો વર્ગ થાય 40000 તો એમાં પણ કેટલા મીંડા આવશે 4 મીંડા આવશે એટલે મતલબ કે જો એકમનો અંકમાં શૂન્ય હોય તો શૂન્યની સંખ્યાનો વર્ગ કરો તો કેવી થઈ જાય ડબલ થઈ જાય એક હોય તો બે શૂન્ય થાય બે શૂન્ય હોય તો 4 થાય ધારો કે આ 3 શૂન્ય આવે 1000 લ્યો 3 શૂન્ય આવે તો પાછળ કેટલા થશે 6 0 થશે મતલબ જેટલા શૂન્ય હોય એનો વર્ગ કરો એટલે એના શૂન્યની સંખ્યા કેવી થાય ડબલ થાય એક હોય તો બે થાય બે હોય તો 4 થાય 3 હોય તો 6 થાય 4 હોય તો 8 થાય પછી જોઈએ એકી સંખ્યાનો વર્ગ એકી સંખ્યા જ હોય અને બેકી સંખ્યાનો વર્ગ બેકી સંખ્યા જ હોય એકી સંખ્યાનો વર્ગ કરો તમે કોઈ એક એકી સંખ્યા લઈ લે ધારો કે આપણે એકી સંખ્યા કોઈ એક લઈએ અત્યારે તો આપણે એકી સંખ્યામાં લઈ લે 11 તો 11 નો તમે વર્ગ કરો તો 121 આ એકી સંખ્યા જ કહેવાય એકી સંખ્યા એટલે તમને ખબર જ છે જેનો એકમનો અંક 1 3 5 7 અથવા 9 આવે એ બધી સંખ્યાઓ કેવી સંખ્યા કહેવાય એકી સંખ્યા ને બેકી સંખ્યા કોને કહેવાય કે જેનો એકમનો અંક 2 4 6 8 અથવા 0 આટલી જે સંખ્યા આવે એ બધી કેવી સંખ્યા કહેવાય બેકી સંખ્યા તો 11 નો વર્ગ કરો તો 121 તો એકી સંખ્યા થઈ ધારો કે 9 નો વર્ગ કરો તો 81 તો 81 પણ કેવી સંખ્યા થઈ એકી સંખ્યા થઈ ધારો કે એ રીતે કોઈ પણ એવી સંખ્યા લઈ લો ધારો કે 21 નો તમે વર્ગ કરો તમે એમ કે 21 આ 21 નો વર્ગ કરો તો એનો વર્ગ થાય 441 તો આ પણ સંખ્યા કેવી આવી એકી જ સંખ્યા આવે એકી સંખ્યાનો વર્ગ કરશો એટલે હંમેશા એકી સંખ્યા આવે બેકી સંખ્યાનો વર્ગ કરો એટલે બેકી સંખ્યા જે રીતે આ એક્ઝામ્પલ છે કે 14 નો વર્ગ કરો એટલે 196 તો આ સંખ્યા કેવી સંખ્યા છે બેકી સંખ્યા છે 16 નો વર્ગ કરો તો 256 બેકી હોય તો બેકી જ જવાબ આવે એકી હોય તો એકી જ જવાબ આવે તમારી સામે છે પછીનો જોઈએ છેલ્લો પોઈન્ટ કે જે સંખ્યાનો એકમનો અંક 2 3 7 કે 8 હોય તે સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા હોય ને પૂર્ણ વર્ગની વ્યાખ્યા આપણે આની પહેલાના પોઈન્ટમાં ભણ્યા હતા કે પૂર્ણ વર્ગ સંખ્યા કોને કહેવાય કે જે સંખ્યાનો વર્ગ કરે અને આપણે તમને સંખ્યા પૂર્ણ મળે એ બધી પૂર્ણ સંખ્યા કહેવાય પણ તમે 1 થી 30 ના મેં વર્ગ આની પહેલા પણ તમને કીધા હતા 1 થી 30 ના વર્ગ લખવા અને પાકા કરવાના હતા તો તમારી પાસે 1 થી 30 ના વર્ગ લખેલા એમાં પણ તમે જોઈ શકો કે કોઈ પણ સંખ્યા તમે વર્ગ કરો ને એમાં છેલ્લે એકમનો અંક આ ચાર માંથી એકેય નહીં હોય 2 3 7 કે 8 આમાંથી એકેય નહીં આવે આના આ જો એકમનો અંક આ હોય ને કોઈ પણ સંખ્યાનો ઈ પૂર્ણ વર્ગ સંખ્યા નથી એમ ડાયરેક્ટ તમે કહી શકો કોઈ પણ સંખ્યાનો વર્ગ કરો તમે જે કોઈ પણ સંખ્યાનો વર્ગ કરો છેલ્લે એકમનો અંક આમાંથી એકેય આવશે નહીં આપણે જોઈ શકીએ જો એકમનો અંક
જો આનો જવાબ છે તો એકમનો અંક આવ્યો આમાંથી 2 3 7 8 નથી, એકમનો અંક નથી. આમાં જોઈ શકો 2 3 7 8 હશે ને ઈ સંખ્યા પૂર્ણ વર્ગ કહેવાશે ને તેના આન્સર ની અંદર વર્ગ કરો ત્યારે ખાસ એક વસ્તુ યાદ રાખો, વર્ગ કરો ત્યારે કે 11 નો વર્ગ કર્યો તો 121 આવ્યા, પણ વર્ગ કરો ને ત્યારે આ છેલ્લો અંક છે, છેલ્લો અંક 1, તો ઈ કોઈ દી આમાંથી આવશે નહીં. વર્ગ કરો તમે જોઈ શકો વર્ગ કર્યો તો ક્યાંય પણ તમારે 2 3 7 કે 8 ક્યારે આવશે નહીં. જો 2 3 7 8 આપે તો મતલબ સમજી લેવાનું કે પૂર્ણ વર્ગ સંખ્યા નથી. ઓકે, હવે આપણે સ્વાધ્યાય 6.1 તરફ જોઈશું. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્વાધ્યાય 6.1 ની અંદર દાખલા નંબર 1 કે નીચે આપેલી સંખ્યાનો વર્ગ કરવાથી એકમનો અંક શું મળશે, ખાલી માહિતી જ આપવાની છે કે એકમનો અંક શું મળશે. આ 81 નો વર્ગ 81 ગુણ્યા 81 કરવાના નથી, 272 નો વર્ગ કે 272 ગુણ્યા 272 કરીને એનો જવાબ લખવાનો નથી, માત્ર એકમનો અંક શું મળશે એના વિશે જ ખાલી આપણે કહેવાનું છે. તો અહીંયા જોઈએ આપણે તો કે અહીં એકમનો અંક 1, અહીં જોઈ શકો તમે એકમનો અંક શું છે 1 હોવાથી મળતી સંખ્યાનો એકમનો અંક 1 જ થાય. કેમ કે આપણે આગળ થિયરીમાં જોઈ ગયા કે કોઈ પણ સંખ્યાનો એકમનો અંક 1 હોય અને એનો વર્ગ કરો તો એ સંખ્યાનો એકમનો અંક હંમેશા શું આવે 1 જ આવશે. એ જ રીતે બીજો જોઈએ કે 272 તો એની અંદર એકમનો અંક શું છે 2, તો જોઈએ કે અહીં એકમનો અંક કોણ છે 2 છે, એકમનો અંક 2 હોવાથી વર્ગ કરતા મળતી સંખ્યાનો એકમનો અંક 4 થાય. જેવા આપણે આગળની થિયરીમાં જોઈ ગયા છીએ કે જો એકમનો અંક 1 હોય અને એકમનો અંક આગળની થિયરી જે એકવાર રિવાઇઝ કરી લે તો આગળની થિયરીમાં આપણે એવું જોયું જો એકમનો અંક 1 અથવા 9 હોય તો એનો વર્ગ કરતા એકમનો અંક 1 જ મળશે. જો એકમનો અંક 2 હોય તો એકમનો અંક વર્ગ કરતા કેટલો થશે 4 થશે. એ જ રીતે આગળનું જોઈએ કે જ્યારે એકમનો અંક કેટલો છે 9 છે તો એકમનો અંક યાદ કરીએ તો 1 અને 9 હોય તો એકમનો અંક શું આવે 1 જ આવે. એટલે અહીં ખાલી વાક્ય જ લખવાનું છે આપણે, અહીં એકમનો અંક 9 હોવાથી વર્ગ કરતા મળતી સંખ્યાનો એકમનો અંક 1 થાય. આ બધી વસ્તુ આપણે આગળની થિયરી જોઈ ગયા, થિયરી પ્રમાણે જ ખાલી માત્ર વાક્ય લખવાનું છે, વર્ગ કરીને લખવાનું નથી. એ વસ્તુની ખાસ નોંધ લેવી, કારણ કે આ સૂચના આપેલી છે કે વર્ગ કરવાથી એકમનો અંક શું મળશે, એકમનો અંક શું મળશે એ જ ખાલી કહેવાનું છે, વર્ગ કરવાના નથી. ચોથો દાખલો જોઈએ તો એમાં એકમનો અંક શું છે 3 છે. તો અહીં જોઈએ પાછો આમાં કે અહીં એકમનો અંક 3 હોવાથી વર્ગ કરતા મળતી સંખ્યાનો એકમનો અંક 9 થાય. જે પણ આપણે આગળની થિયરીમાં જોઈ ગયા છીએ કે જેનો એકમનો અંક 3 અથવા 7 હોય તો એનો વર્ગ કરો તો એકમનો અંક કેટલો થશે 9 જ થશે. આગળની થિયરીમાં આપણે જોઈ ગયા છીએ. હવે છે 4, એમાં પણ એ જ રીતે કે અહીં એકમનો અંક 4 હોવાથી વર્ગ કરતા મળતી સંખ્યાનો એકમનો અંક 6 થાય. જે પણ આગળની થિયરીમાં છે કે જેનો એકમનો અંક 4 હોય અથવા 6 હોય તો ઈ સંખ્યાનો તમે વર્ગ કરો તો એકમનો અંક હંમેશા તમને શું મળશે 6 મળશે. 6.1 ની અંદર દાખલા નંબર પહેલાની અંદર 10 દાખલા છે, જેમાં અત્યારે મેં તમને 5 દાખલા ગણાવ્યા છે. બાકીના 5 દાખલા તમને હોમવર્ક દ્વારા આપવામાં આવશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ 6.1 ની અંદર દાખલા નંબર 2
કે નીચે આપેલી સંખ્યાઓ માટે સ્પષ્ટ છે કે તે પૂર્ણ વર્ગ સંખ્યાઓ નથી. કારણ સાથે જણાવો. પૂર્ણ વર્ગ સંખ્યા નથી એના માટે મેં તમને થિયરી જ્યારે લખાવી ત્યારે લાસ્ટ પોઈન્ટ એવો લખાવેલો હતો કે જે કોઈ પણ સંખ્યાનો એકમનો અંક વર્ગ કર જે કોઈ પણ સંખ્યાનો વર્ગ કરતા જો એકમનો અંક 2 3 7 જો કોઈ પણ સંખ્યાનો વર્ગ કરતા એકમનો અંક 2 3 7 કે 8 આવે ને એટલે એ સંખ્યા પૂર્ણ વર્ગ હોય નહીં. આવી મેં થિયરીમાં છેલ્લો લાસ્ટ પોઈન્ટ તમને લખાવેલો છે. તો એના આધારે જ આપણે કારણ સાથે સમજાવવાનું કે પૂર્ણ વર્ગ તો નથી પણ શું કામ નથી? કારણ કે એકમનો અંક શું છે? 7 છે. એટલે આપેલી સંખ્યાઓ પૂર્ણ વર્ગ નથી કારણ કે આપેલી સંખ્યાનો એકમનો અંક 7 હોવાથી તે પૂર્ણ વર્ગ ન હોય. એ જ રીતે આમાં કે આપેલી સંખ્યા પૂર્ણ વર્ગ નથી. શું કામ નથી ભાઈ? તો કે કારણ કે આપેલી સંખ્યાનો એકમનો અંક શું છે? 3 અને માટે 3 હોવાથી તે પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય નહીં. આવી જ રીતના બીજા 3-4 દાખલા હજી છે જે હું તમને હોમવર્ક દ્વારા આપીશ. અત્યારે જે કંઈ પણ હું તમને દાખલા ગણાવું છું એ એક જ સરખી રીતના 2-4 દાખલા ગણાવીશ. બાકીના જે 5-5 દાખલા કે 3-3 2 દાખલા જે કાંઈ પણ બાકી રહે એ હું તમને હોમવર્ક દ્વારા આપીશ જે તમારે પૂર્ણ કરવાના રહેશે તમારી બુકમાં. ત્રીજો દાખલો જોઈએ તો કે નીચે આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યાનો વર્ગ કરતા મળતી સંખ્યા એકી સંખ્યા હશે? હવે કઈ સંખ્યા એકી સંખ્યા હશે વર્ગ કરતા? એના માટે પણ મેં તમને થિયરીમાં સેકન્ડ લાસ્ટ મતલબ છેલ્લેથી બીજો એવો પોઈન્ટ લખાવેલો હતો કે એકી સંખ્યા હોય એનો વર્ગ કરો તો હંમેશા એકી સંખ્યા મળે અને બેકી સંખ્યા હોય એનો વર્ગ કરો તો હંમેશા કઈ સંખ્યા મળશે? બેકી સંખ્યા મળશે. એટલા માટે ખાસ જોઈએ તો જોઈ શકે આ સંખ્યા કેવી છે? 431 એકી સંખ્યા છે માટે તેનો વર્ગ કરવાથી કેવી સંખ્યા મળશે? એકી જ સંખ્યા મળશે. બીજો જોઈએ તો કે 2826 આ સંખ્યા કેવી છે? બેકી સંખ્યા છે તો એનો વર્ગ કરતા કેવી સંખ્યા મળશે? બેકી સંખ્યા મળશે. એવી જ રીતે કોઈ પણ મેં તમને છેલ્લેથી બીજો પોઈન્ટ લખાવ્યો કોઈ પણ સંખ્યા તમે લઈ લો કે જેનો એકમનો અંક કેવો હોય? એકી હોય. સંખ્યા કેવી હોય? એકી હોય અને એનો વર્ગ કરો તો એ હંમેશા સંખ્યા કેવી આવશે? એકી જ આવશે. અને જો બેકી સંખ્યા હોય અને એનો વર્ગ કરો તો હંમેશા સંખ્યા કેવી મળશે? બેકી જ મળશે. પછી દાખલા નંબર 4 જોઈએ તો કે આમાં થોડુંક આપણે ખાલી મગજથી વિચારવાનું છે કાઈ આમાં કાઈ રીત નથી. નીચેની પેટર્નમાંથી ખૂટતી સંખ્યા જણાવો. આ એક પેટર્ન છે બનાવેલી છે પેટર્ન. હવે આ પેટર્નમાં આપણે ખૂટતી સંખ્યા પૂરવાની જેમ કે 11 નો વર્ગ 121 થાય પછી 101 નો વર્ગ 10201 થાય મતલબ 10201 થાય અને 1001 નો વર્ગ તમારી સામે રાખેલ છે તે થાય. હવે આમાં અલગ અલગ જોઈ શકો. જો આમાં એકેય 0 નથી તો આમાં કે 0 આવ્યા નહીં. આમાં વચ્ચે એક 0 છે તો બે બાજુ એક 0 આવ્યા વચ્ચે બગડો તો હતો જ 121 માં છે એ જ રીતે. જો બે 0 હોય તો વચ્ચે બે 0 આવે બગડો વચ્ચે હતો એ. આની અંદર 4 0 છે તો 1 2 3 4 અને બગડો 1 2 3 4. આ એક પ્રકારની પેટર્ન છે. વર્ગ કરવાનું નથી આપણે પેટર્ન છે પેટર્ન થી આપણે શાંતિથી મગજથી વિચારવાનું કે આમાં કઈ પેટર્નનો ઉપયોગ થાય છે એ પ્રમાણે આગળનો દાખલો ગણવાનો. એ રીતે આમાં જોઈએ તો આમાં 6 મીંડા છે તો એકડો 1 2 3 4 5 અને 6 મીંડા પછી બગડો પાછો 1 2 3 4 5 અને 6 મીંડા પછી લાસ્ટમાં પાછો વર્ગ. આ એક પ્રકારની પેટર્ન છે ને પેટર્ન પ્રમાણે જ આપણે દાખલો ગણવાનો.